सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। ॐ शान्ति शान्ति शान्तिः। अपने 16મા મંત્રથી પાઠ કરીશું। 16મો મંત્ર यत्परं ब्रह्म सर्वात्मा विश्वस्यायतनं महत् सूक्ष्मा सूक्ष्मतरं नित्यं सूक्ष्मतरं नित्यं तत्त्वमेव त्वमेव तत् जाग्रत् स्वप्न सुषुप्त्यादि प्रपञ्चं यत् प्रकाशते तद्ब्रह्माहमिति ज्ञात्वा सर्वबन्धैः प्रमुच्यते दिशु धामसु यद्भोग्यम् भोक्ता भोगश्च यद्भवेत् तेभ्यो विलक्षणः साक्षी
चिन्मात्रोऽहं सदाशिवः આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે 16મા શ્લોકમાં શ્રુતિ માતા કહીએ અથવા તો ગુરુજી શિષ્યને આમ ઢોલ વાગડીને જગાડે છે, આમ ઢમ ઢમ કરતા હોય ને. તત્વમેવ, સવારે જ વાતા કરી હતી આપણે, તત્વમેવ ત્વમેવ તત. તત એટલે તે, પરમાત્મા પૂર્ણ એ તું છે અને તું જ તે છે. કેવી રીતે એ આપણે જોયું કે આ બધા મંત્ર યત પરમ બ્રહ્મ સર્વાત્મા વિશ્વસ્યાયતનમ મહત સૂક્ષ્મતરમ નિત્યમ એવું કોણ છે? ત્વા છે. એના માટે વિવેક પણ આપ્યો કે આ પ્રપંચ એટલે કે 5 તત્વનું બનેલું આ જગત, સ્થૂળ જગત, સૂક્ષ્મ જગત અથવા સૂક્ષ્મ ઇન્દ્રિયો પણ આ બધું છે એ જેના દ્વારા પ્રકાશિત થાય છે, જેના દ્વારા આ બધાનું જ્ઞાન થાય છે. પ્રપંચમાં 3 અવસ્થાની વાત કરી, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની, એનું પણ વિસ્તારથી વાત કર્યું. અને એ કે છે એને જાણવાથી બધા જ પ્રકારના બંધનમાંથી મુક્ત થાય છે. સર્વબંધે પ્રમુચ્યતે. અને બંધન એટલે શું? જ્યાં સુધી મારા યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થયું નથી ત્યાં સુધી હંમેશા મને ક્યાંક અસહાયતા, દીનતા, હીનતા જણાય છે. અને એ જ મારા માટે બંધનનું કારણ છે. પણ એ અસહાયતાનું કારણ શું છે? જ્યારે હું આ શરીર સાથે જોડાઈ જાઉં, શરીર સાથે તાદાત્મ્ય કરું છું. શરીર તો શું છે મારા માટે? દ્રશ્ય છે. હું એનું જાણનાર છું, એનો સાક્ષી છું. પણ છતાં હું એની સાથે જ્યારે તાદાત્મ્ય જ્ઞાન ન હોય, તાદાત્મ્ય કરી લઉં તો શું થાય? બંધન આવે, અસહાયતા લાગે. શરીરની મર્યાદા, અરે રે, પેલા તો કેવું દોડીને ભાગતા હતા, હવે તો ઠસુક ઠસુક માંડ ચલાય છે. એટલે અસહાયતા લાગે. કોઈક મને મદદ કરે, અરે મને કોઈ એમ કહે કે ચાલો માં હું તમને મારી ગાડીમાં રિક્ષા પર ગાડીમાં લઈ જાઉં, સ્કૂટર પર લઈ જાઉં, અને ન લઈ જાય તો અરે કોઈ માનું આગળ પછી જાય જ નહીં. આના બંધન આવા બંધનનો અનુભવ સતત માણસને થયો છે. કેમ? કારણ કે શરીર સાથે જોડાઈને તાદાત્મ્ય જે દ્રશ્ય છે એની સાથે જોડાઈને મન પણ દ્રશ્ય જ છે. કારણ કે મનને પ્રકાશિત કરનાર, આપણે સવારે જોયું હતું કે ઇન્દ્રિયોનું જ્ઞાન, ઇન્દ્રિયો દ્વારા વિષયનું જ્ઞાન ક્યારે થાય? ક્યારે એની પાછળ મન હોય તો. પણ એ મન પણ શું છે? પંચમહાભૂતનું જ બનેલું છે, પ્રકૃતિનું જ બનેલું છે ને. તો એ તો જળ છે પ્રકૃતિ તો એને પ્રકાશિત કરનાર કોણ છે? પરમાત્મા. અને છતાં એ પરમાત્મા ચૈતન્ય હું છું અને મન સાથે જોડાઈને પણ બંધનનો અનુભવ કરું છું. પણ જ્યારે મને જ્ઞાન થાય કે આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિને જે પ્રકાશિત કરનાર છે ચૈતન્ય, જે સ્વયં પ્રકાશ છે એ હું છું, ત્યારે બધા પ્રકારના બંધનમાંથી મુક્ત થાય છે. અને ત્યાર પછી આપણે જોયું હતું એ પ્રમાણે ત્રિષુ ધામસુ યદ ભોગ્યમ ભોગતા ભોગશ્ચ યદ ભવેત. એટલે ટૂંકમાં આ જગતને વિશે કેવું હોય તો જુદી જુદી રીતે કહી શકીએ. આ જગતમાં ત્રિપુટી છે, જ્યાં જો ત્યાં ત્રિપુટી 3. એટલે કે કોણ? તો કે જગત શું છે મારા માટે? ભોગ્ય. હું એનો ભોગતા છું. અને જે એને ભોગતા અને ભોગ્ય વચ્ચે જ્યારે સંબંધ સ્થાપિત થાય છે એને કહીશું ભોગ. આ બધાનો કોણ છું? સાક્ષી છું. તે 2 વિલક્ષણ સાક્ષી. આ ભોગતા, ભોગ્ય અને ભોગને જાણનારો છું. મને એનું જ્ઞાન છે, સાક્ષી છું. અને સાક્ષી એટલે જે ક્યારે બદલાય નહીં તે. કોર્ટમાં કે આ સાક્ષી છે એટલે કે જે ઘટના જોઈ છે પણ એમાં ક્યારે પરિવર્તન ના આવે તે. પણ અહીંયા આ સાક્ષી શબ્દ પણ પૂરતો નથી. આત્મા માટે, બ્રહ્મ માટે સવારે વાત કરી હતી કે શબ્દ પૂરતો નથી. કેમ? કારણ કે લક્ષ્યાત લેવાનું. સાક્ષી કહીએ તો કોઈ સાક્ષ્યના સંદર્ભમાં આપણે સાક્ષી શબ્દ વાપરીએ, બરાબર છે?
પણ આત્મા સાક્ષી પણ નથી. એ સાક્ષ્ય એટલે કોઈ પદાર્થ હોય ત્યારે આપણે આપણી જાતને સાક્ષી કહીએ છીએ, પણ આત્માને એ કોઈના હાજરીમાં જરૂર નથી, કારણ કે પોતે જ ચૈતન્ય સ્વરૂપ છે. સાક્ષી પણ બારા જે નિર્દેશ થાય છે તે એ જ રીતે, કારણ કે સાક્ષીનો ત્યારે લક્ષ્યાત લઈએ ત્યાં શું ચિહ્ન માત્ર, હું ચૈતન્ય માત્ર છું. અને કેવું છે? સદા શિવ, સદા કલ્યાણકારી, મંગળકારી, સદા પૂર્ણ, સદા હંમેશા કૃતકૃત્ય. શિવ એટલે કૃતકૃત્ય એ હું છું. જ્યારે આવી વાત કરવામાં આવી, વર્ણન કરવામાં આવ્યું, પણ સરસ તો લાગ્યું, પણ વ્યવહાર કરીએ ત્યારે પાછું હું જુદો ને તમે જુદો, પછી આ જ્ઞાનનો શું લાભ મળે? તમે ભોગતા ભોગ્ય અને ભોગ એનું સાક્ષી છું, એનાથી વિલક્ષણ છું, બધું ધ્યાન કરે ત્યારે સારું લાગે છે. પણ જેવો વ્યવહાર કરવાના છે ને હું જુદું ને તમે જુદા, અને જુદા પણ આવે એટલે પછી બધા સમસ્યા આવવાની જ કેમ? કારણ કે આને આમ કર્યું, પેલા આમ કર્યું. તો એનો મને આ જ્ઞાનનો લાભ શું? તો ખરેખર શું કહેવા માંગે છે? તો આગળના એટલે ટૂંકમાં આત્મા અને ચૈતન્ય, આત્મા કહો કે ચૈતન્ય કહો, બ્રહ્મ કહો, એને જગત સાથે કયા પ્રકારનો સંબંધ છે, ખરેખર દ્વૈત જેવું છે કે કેમ, એ આપણને અહીંયા 19મા મંત્રમાં બતાવે છે. 19મો મંત્ર. મયि એવ સકલં જાતં, મયि સર્વં પ્રતિષ્ઠિતં, મયि સર્વં લયં યાતિ, તદ્બ્રહ્માદ્વયમસ્મ્યહં, એટલે કે છે મયિ એવ સકલં જાતં. મયિ એટલે મારામાં, મય મારામાંથી, મત્ત એવ, મત એટલે હું, મયિ એટલે હું, મારામાંથી, એટલે મત એટલે બ્રહ્મ અભિનાથ. હું એટલે કોણ? જે બ્રહ્મથી અભિન્ન છે, બીજું કોઈ નહીં. નતું અન્યસ્માત. સકલમ એટલે નિખિલમ, સકલમ નિખિલમ ભૂત ભૌતિક પ્રપંચ. જાતમ એટલે ઉત્પન્નમ, ઉત્પન્ન થયું છે. એટલે મારામાંથી આ શકલ એટલે બધું જ જે ભૂત અને ભૌતિક પ્રપંચ છે એ મારામાંથી ઉત્પન્ન થયું છે. પછી એટલે કે જળ ચેતન જે કંઈ કહો, નામરૂપ બનેલું જગત એ મારામાંથી ઉત્પન્ન થયેલું છે. પછી શું કહે છે? મયિ એવ, મયિ સર્વં પ્રતિષ્ઠિતમ, એ મારામાં જ સ્થિત છે, પ્રતિષ્ઠિતમ. અને મયિ એવ લયન યાતિ, એ બધું જ મારામાં લય થાય છે. તદ બ્રહ્મ અહમ અદ્વયમ, છેલ્લી લીટી જુઓ, તદ બ્રહ્મ અદ્વયમ અસ્મિ અહમ. છૂટું પાડશો સંધિ પ્રમાણે તો શું છે? તદ બ્રહ્મ, પછી બ્રહ્મા છે ને અ નીકળશે, અદ્વયમ, પછી વાત શું અકાર નીકળશે, અસ્મિ. અસ્મિમાં ક્યાંથી આવ્યું? યકાર અને જુદું પડે, ઈ અને અ નીકળશે, અસ્મિ અહમ. તદ અદ્વયમ બ્રહ્મ અહમ અસ્મિ, એવું અર્થ થાય. આપણે જોઈએ હવે આ કેવું કે છે. મિત્ર ક્યાં ગયો? મેં કેવું છું નથી લગાવ્યું અત્યાર સુધી. ઘોડાને શોધી છે મિત્ર. આ કેવું છે? મયિ એવ સકલં જાતં, મયિ સર્વં પ્રતિષ્ઠિતમ, મયિ સર્વં લયં યાતિ. કોણ કે છે? માટી. માટીનો એક નાનકડો ઘોડો છે, પણ આમાં અનેક માટીના પાત્રો હોય ત્યારે માટી શું કહે છે? મારામાંથી જ આ બધા માટીના પાત્રો ઉત્પન્ન થયેલા છે. અને મારા આ બધા પાત્રોનું શેના લીધે છે? માટીના લીધે. એટલે મયિ સર્વં પ્રતિષ્ઠિતમ. અને જો તૂટી જાય તો ક્યાં જાય? મયિ એવ લયં યાતિ. એટલે આ શું થયું? માટી કે છે, એટલે કે માટી કે છે તો આપણે સ્વીકારી લઈએ. પણ આ તમે એમ કહો છો કે આ મારું બધું જગત મારામાંથી ઉત્પન્ન થયું, મારામાં પ્રતિષ્ઠિત છે, એ મને આમ કહેવાય ને, તમે આપણે
કાલ્પનિક કથા કંઈ વાત કરતા હોય ને એ કથા જેવું લાગે છે, પણ આ સમજણ પડતી નથી. સાચી વાત છે. પણ આપણે આગળ વાત કરી ગયા કે શ્રદ્ધા, બીજા જ મંત્રમાં કહે ને, શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગા અવેહી. એટલે શ્રદ્ધા જોઈએ. શાસ્ત્રમાં આપણે જો આ શાસ્ત્ર જે કહે છે એમાં શ્રદ્ધા રાખીને, એટલે આપણે ત્યાં શ્રદ્ધા એટલે શું? સ્વામીજીના શબ્દમાં કહીએ તો give the benefit of doubt until you discover the fact. જ્યાં સુધી એ સત્યને આપણે જોઈ શકીએ નહીં ત્યાં સુધી શાસ્ત્ર કહે છે, શાસ્ત્ર માં છે, શ્રુતિ માતા, અને કેવી સો માતા ભેગી થાય અને જે હિત જોવે એ હિત જોવે છે. માટે હું શ્રદ્ધા રાખું અને જે કહે છે એમ માટે વિચાર કરું. બરાબર? હવે અહીંયા શું કીધું કે મય્યેવ સકલમ જાતમ, એટલે કે જે કંઈ છે, આગળ પણ કહ્યું ત્રિશુધામ સુયદ ભોગ્યમ ભોગતા તદ વિલક્ષણ અહમ. એટલે વિલક્ષણ છે એટલું પૂરતું નથી, પણ અહીંયા શું કહે છે? મારામાંથી જ આ બધું ઉત્પન્ન થયું છે. કેવી રીતે? જે માટીએ કહ્યું કે મારામાંથી આ ઘડા બધા ઉત્પન્ન, ઘડા એટલે માટીનું જગત ઉત્પન્ન થયું છે, મારામાં જ લય થાય છે, મારામાં જ લય થાય છે, પ્રતીત થાય છે. પણ આમાં સમજાય છે. પણ જગત માટે સમજવું હોય ત્યારે આપણને ઓમકારનો જપ, એટલે કે જપ આપણને બહુ જ ઉપયોગી થાય છે. અને કદાચ કાલે આપણે સવારે આ ધ્યાન પણ જોઈશું કે જપ ધ્યાન ઉપયોગી થાય છે, એટલે કે પ્રણવની ઉપાસના. જ્યારે આ જપ ધ્યાન પહેલાં કરવું હોય તો એના માટે બહુ મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે મારું મન રાગ દ્વેષ હોય તો શું થાય? રાગ દ્વેષથી મુક્ત હોવું જોઈએ. રાગ કે દ્વેષ હોય તો હું ઓમ એમ બોલું, પણ તરત જ પેલો રાગ હોય, કોઈ મંત્ર બોલાઈ રહ્યો છે, મનમાં કંઈક વિચાર આવ્યો અને વિચાર માટે રાગ હોય પછી એનું ચિંતન કરી કાલે શું કરશું, ઓલું થશે ને પેલું થશે. આ મનનો સ્વભાવ જ છે, કારણ કે હજી રાગ દ્વેષના વિચાર છે. આસક્તિની દેહ આપણે ઘસરાઈ જાય છે, અને દ્વેષ હોય તો એ વિચારને દૂર કરવાનો વિચાર કરીએ. એટલે ટૂંકમાં આપણે જ્યારે વિલક્ષણ કહીએ છીએ, આ બધાથી વિલક્ષણ છું, એ સાક્ષી ખરેખર બની શકતો જ નથી. ને વિચારોમાં જો આસક્તિ હોય તો વિચાર સાથે ઘસરાઈ જઈએ, અથવા તો વિચારને દૂર કરવા માટે પ્રયત્ન કરીએ. એટલે પહેલાં તો સાક્ષી બનવા માટે શું બનવું પડે? રાગ કે દ્વેષ ન હોય તો જ આપણે સાચા સાક્ષી બનીએ ને. કારણ કે એક વખત આપણા મહારાજશ્રી કહેતા કે કોર્ટમાં આમલો સાક્ષી તરીકે ગયો, જેણે આ ઘટના જોઈ છે, પણ એનામાં રાગ કે દ્વેષ ન હોય, આકર્ષણ ન હોય તો સાચો સાક્ષી બની શકે. એટલે સામેનો વકીલ છે એને પૈસા બતાવે છે, પછી તો એ કંઈક જવાબ નથી, 5, 10 આમ આંગળીથી કરે છે. હું સમજી ગયો તો હા, પછી સાક્ષી બદલાઈ ગયો. કેમ? રાગ હતો માટે. પૈસા માટેનો રાગ હોય તો આપણે બદલાય છે. એટલે સાક્ષી એટલે કે જે રાગ કે દ્વેષ રહી છે. પણ અત્યારે આપણી સ્થિતિ કેવી છે? જગતના દરેકે દરેક પદાર્થ જોઈએ એટલે તરત જ આપણે કે આ સારું છે, આ ખરાબ છે, અને આમ કરવું જોઈએ, અથવા તો કોઈનો નિર્ણય આપણે લઈ લઈએ. જો આપણી મનની સ્થિતિ કેવી છે કે આપણને ભાનતા વગર આ બધું થાય છે, ટેવ જ પડી ગઈ છે કે સારું છે, ખરાબ છે, અને આમ કરવું જોઈએ, અને આમ કરી નાખ્યું. બધા નિર્ણય લેવા જાય છે. કેમ કે સ્વામીજી કે પેલું હવે તો એવું બહુ શક્ય દેવ આપણે ઘણા આપણા પછી ને, એટલે હમણાંના અત્યારના છોકરાને આ ટપાલી આવે ને ટપાલ આપે, પુષ્કાળ આપે, એવું કંઈક ખબર જ નહીં પડે. પણ પહેલાં કહે છે જેવા ટપાલ બીજા ગામથી આવે એટલો સિક્કો મારે, ઠપ ઠપ પછી જાય. એમ આપણે પણ જગત સાથે વ્યવહાર એટલે પેલો સિક્કો માર્યો, સારું છે, ખરાબ છે, આમ છે, તેમ છે. એટલે એવું જ્યારે કરીએ ત્યારે શું થાય કે આપણે
સાક્ષી ખરા અર્થમાં બની શકતા નથી. એટલે પૂર્વગ્રહોથી મુક્ત થઈએ, સંબંધોમાં પણ આપણે આગ્રહ હોય અને એ બધામાંથી મુક્ત થઈએ તો પછી આપણે મય્યેવ સકલમ જાતમ જોવા માટે આપણે વાત કરી કે ઓમકારનું જપ. કારણ કે ઓમકાર એટલા માટે કે ઓમકાર પરમાત્માથી સૌથી નજીક છે, એક અક્ષર, અને પરમાત્માથી સૌથી નજીક છે. એની ચર્ચા આપણે અત્યારે નહીં કરીએ, પણ આપણે જોઈએ કે એક જ્યારે આપણે જપ કરીએ ત્યારે ઓમ રે, પછી બીજો જપનો શબ્દ પણ શું છે? ઓમ. બરાબર? તરત એટલે ઓમકાર બોલીએ ત્યારે એક તો વિચાર, એક પછી બીજો વિચાર પણ એક છે. બીજું, ઓમકાર એ પરમાત્માનું નામ છે. એટલે ઓમ બોલે ત્યારે તરત મનમાં કયું વિચારે? પરમાત્મા. એનું મન, એમાં આપણું મન પરમાત્મામાં સ્થાપિત થાય, એની માટે ભક્તિ આવે, અને એટલે ઓમ ઓમ એમ બોલતા હોય ત્યારે એ આનંદ પણ આવે. એટલે એક વૃત્તિ ઓમ, બીજી વૃત્તિ પણ શું છે? ઓમ. એ ટૂંકમાં અને બોલે ત્યારે આપણને અત્યારે ઓમકારની બદલે તમે કોઈ પણ નામ બોલી શકો, પણ આ ઓમકાર સરળ છે, ઈશ્વરથી નજીક છે. અને આવી રીતે જપ ક્યારે કરી શકીએ કે મન રાગ દ્વેષથી મુક્ત હોય, મન એની સાથે ઘસરાઈ ન જાય, ત્યારે આપણે ખરા અર્થમાં સાક્ષી બનીને આપણે કરી શકીએ. હવે જો પછી તો કે મય્યેવ સકલમ જાતમ, આ બધું મારામાંથી જ ઉત્પન્ન થયું છે અને મારામાં જ પ્રતિષ્ઠિત છે. એના માટે આપણે ઓમકારના વિશે જપ તો કર્યા, પણ ઓમકાર વિશે પણ આપણે આગળ ચર્ચા કરી ગયા. ઓમ શું છે? માંડુક્ય ઉપનિષદ પણ બહુ લાંબી વાત કરે છે, પણ એ અત્યારે માંડુક્ય ઉપનિષદમાં તો ઓમકારની વાત કરે છે. આપણે હમણાં જોઈશું એમાં એકાદ મંત્ર. પણ ઓમકાર એટલે અ, ઉ, મ અને અમાત્ર. બરાબર? કાલે તે દિવસે જોયું હતું અકાર, અકાર, ઉકાર અને મકાર અને અમાત્ર. અને અકાર છે, આપણે વિસ્તારથી જોયું હતું, એ કોનું પ્રતિનિધિત્વ કરે છે? જાગ્રત જગતનું. જાગ્રત જગતના જે કંઈ વ્યવહાર છે એ વાણી દ્વારા થતા હોય, આંખના શબ્દો દ્વારા પણ અંદર વાણી તો આવે છે. અને બગર તમે કોઈ પણ બોલી શકો એક શબ્દ પણ ન બોલી શકાય, કાઢી નાખો તો બોલાય છે. એટલે જાગ્રત અવસ્થાનું, જાગ્રત જગતનું, ઉકારા એ સ્વપ્નની વાત કરી, મકારો એ સુસુપ્તિની વાત કરી, અથવા તો આ સ્થૂળ જગત, સૂક્ષ્મ અને કારણ જગતનું પ્રતીક એટલે ઓમકાર. અને પછી ચતુર્થ માત્ર એટલે તુર્ય, એટલે કે ચૈતન્ય. અને ત્યારે એ પણ વાત કરી હતી કે અ, ઉ અને મ એ બધામાં આ ચૈતન્ય રહેલું છે. માંડવ્ય ઉપનિષદ પ્રારંભ કરીએ તો એનો પેલો જ મંત્ર છે, એમાંથી થોડુંક જ ભાગ લઉં છું. ભૂતમ ભવત ભવિષ્યતિ સર્વમ ઓમકાર એવ. આ ઓમકાર શું છે? ભૂતમ ભવત ભવિષ્યતિ, ભૂતકાળમાં જે કંઈ બની ગયું છે તે, ભવિષ્યમાં જે થશે તે, અને અત્યારે બધું છે ઓમકાર જ. એટલે ઓમકાર, આપણે જે ઓમનો જપ કર્યો પહેલાં, મન થોડું શાંત થયું, પછી આપણે ઓમ બોલીએ છીએ ત્યારે એમાં શું છે? અ, ઉ અને મ, અને પછી અમાત્ર. એટલે અ શું છે? કોનું કહે છે? જાગૃત અવસ્થા, તો સ્થૂળ જગત. મ સૂક્ષ્મ, અને ઉ છે સૂક્ષ્મ, અને મકારા છે એ કારણ. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એનું પ્રતીક છે. તો હવે જુઓ, આ જગતમાં શું છે? જગત જે આપણે કહીએ છીએ મય્યેવ સકલમ જાતમ, આ બધું મારામાંથી ઉત્પન્ન થયું. તો આ ઓમકાર શું છે? એનું પ્રતીક છે. હવે પ્રતીક છે કે નહીં? ઓમકાર એ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણનું પ્રતીક છે. એટલું આપણે જોઈએ. પછી આપણે જોઈએ કે મારામાંથી કેવી રીતે ઉત્પન્ન થયું. હા, હવે કાલે એમ કીધું આપણે જોઈશું ઓમકાર જપ, એટલે જપ ધ્યાન. આટલું સમજાયું પછી તમે જપ ધ્યાન તરફ જઈએ તો જ્યારે આપણે જપ કરીએ ઓમ, પછી અટકી જાય ઓમ. એટલે જ્યારે ઓમ નથી બોલતા
ત્યારે શું છે વચ્ચે કંઈક સ્પેસ છે. પહેલાં આપણે કહીશું, પહેલાં આપણે શબ્દો વાપરીએ છીએ સ્પેસ, વચ્ચે કોઈ અંતર છે, કંઈક બોલાતું નથી. સાથે રહેજો હા. ઓમ, પછી શાંતિ હવે કહીશું, પછી ઓમ, પછી શાંતિ. જો ઓમ, વચ્ચે જ્યાંથી બોલાતું નથી શાંતિ, ઓમ. પછી હવે જો આપણું ધ્યાન આ શાંતિ ઉપર કેન્દ્રિત કરીએ તો શું થશે? ઓમ, પછી શાંતિ. પણ હવે શબ્દ ઉપર નહીં, પણ હું શાંતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરું તો શું થશે? શાંતિમાંથી ઓમ ઉઠે છે. ખ્યાલ આવ્યો? શાંતિમાંથી ઓમ ઉઠે છે અને શાંતિમાં સમાય જાય છે. સમાય છે ને? ઓમ, ઓમ. વચ્ચે શું છે? અમાત્રા. શાંતિ, અમાત્રા એટલે ચૈતન્ય. એટલે શું થયું? આ ચૈતન્ય શાંત, પહેલાં શું આપણે કહ્યું? શાંતિમાંથી શબ્દ ઉઠે છે ઓમકાર, શાંતિમાં સમાઈ જાય છે. અને પછી શું કીધું? કે આ શાંતિ એટલે શાંતિનું જોનાર નથી, પણ શાંતિ એ મારું સ્વરૂપ છે. અહમ શાંત. એનાથી આગળ તો હું અહમ ચૈતન્ય. શાંતિ એટલે શાંત સ્વરૂપ, એટલે અહમ શાંત, અહમ ચૈતન્ય. એટલે ચૈતન્ય એટલે હું કોણ છે? બ્રહ્મા એટલે ચૈતન્ય. અને હું પણ કોણ છું? ચૈતન્ય છું કે જળ? કેમ? કારણ કે મને જ્ઞાન થાય છે. ચૈતન્ય જ્ઞાન હોય. ખ્યાલ આવે છે? ચૈતન્ય જ્યારે શબ્દ વાપરીએ છીએ ત્યારે જેને જ્ઞાન થાય એ ચૈતન્ય. પછી આપણે આગળ જોઈશું. પણ ટૂંકમાં હું મારામાંથી, પહેલાં આપણે કીધું ઓમકારની વાત કરી કે ઓમ છે શાંતિમાંથી ઉત્પન્ન થાય છે, શાંતિમાં સમાઈ જાય છે. ઓમકાર શું છે? એ ઓમકાર તો આ સ્થૂળ સૂક્ષ્મ અને કારણનું પ્રતીક છે. એ સ્થૂળ સૂક્ષ્મ કારણ જગતનું પ્રતિનિધિ બતાવે છે. એટલે આ સ્થૂળ સૂક્ષ્મ કારણ જગત છે. મય એવ સકલમ જાત. મારામાંથી જ આ જગત ઉત્પન્ન થયું. કોણ કે મારું એટલે હું એટલે કોણ? મારામાંથી જગત ઉત્પન્ન થયું. એટલે હું એટલે કોણ? જે બ્રહ્મથી અભિન્ન છે તે. હું કહું અને તરત જ આપણને કયો શબ્દ આવે? હું એટલે સવારે વાત કરી એ પ્રમાણે ચંપાબેન, મણિબેન? ના, હા એ નહીં. પણ હું એટલે ચૈતન્યમાંથી સકલમ જાતમ. મારામાં જ સર્વ પ્રતિષ્ઠિત છે. મારામાં જ સર્વનો લય થાય છે. એના માટે બીજું આ શબ્દ આટલું સમજાય નહીં તો આપણે દ્રષ્ટાંત દ્વારા જોઈએ કે એક રૂમ છે. એ રૂમમાં ઘણા બધા અરીસા વિવિધ પ્રકારના મૂક્યા છે. હા, અને ગણિતમાં આમ સરસ જેમ બાલવાટિકામાં જતા હતા અમદાવાદમાં, એ મને ખબર નથી બીજે ક્યાં આવું છે, પણ બાલવાટિકામાં નાના હોય ત્યારે લઈ જાય. ત્યારે જોઈએ તો એકમાં આપણે એકલા ઊંચા લાગીએ, એકમાં ઠીંગણા જાડા વિચિત્ર બધા દેખાય. પછી ત્યારે તો ખબર હતી કે એટલે આપણે થોડીક ચેનચાળાઈ કરતા હોય નાના હતા ત્યારે. પણ એની મેં ટૂંકમાં આવા જુદા જુદા પ્રકારના અરીસા ઘણા બધા છે. એમાં મને હું અનેક રૂપે જુદા જુદા રીતે હું દેખાઉં છું. રાઈટ? મારા બધા પ્રતિબિંબ છે. આ પ્રતિબિંબ ક્યાંથી આવ્યા? મેં એવ સકલમ જાતમ. આ 50 પ્રતિબિંબ આપણે માની લઈએ કે આ 50 અરીસા છે. તો અરીસા ક્યાંથી આવ્યા? મેં એવ સકલમ જાતમ. બરાબર? અને આ ક્યાં સુધી છે? જ્યાં સુધી રૂમમાં છું ત્યાં સુધી. રાઈટ? રૂમમાંથી બહાર નીકળી જવું તો ક્યાં ગયા? જતા રહ્યા. મેં એવ લયમ યાતિ. એ મારામાં જ લઈ ગયા. તો આ ખરેખર હું કોણ છું? એક અદ્વૈત. પ્રતિબિંબના દ્રષ્ટાંતમાં સંદર્ભમાં વિચાર કરીએ છીએ કે જ્યારે હું 50 દેખાઉં છું ત્યારે પણ કોણ છું? અહમ એવ અદ્વયમ. હું એક જ છું. હું અનેક રૂપે દેખાઈ રહ્યો છું, ભાષી રહ્યો છું, પણ ખરેખર હું શું છું? એક જ છું. એક અદ્વયમ. એવી રીતે બીજો દ્રષ્ટાંત લઈએ કે મેં એવ સકલમ જાતમ. સુવર્ણ એમ કે છે આ અલંકારો મારામાંથી ઉત્પન્ન થયા છે, મારામાં સ્થિત છે અને મારા ઉપર મારામાં સમાઈ જાય છે. એ રીતે આ સમગ્ર, એટલે બીજા શબ્દમાં કહીએ મય એવ સકલમ જાતમ. મારામાંથી ઉત્પન્ન થયું, મારામાં લય થયું, મારામાં પ્રતિષ્ઠ થયું. એટલે શું થયું? ઉપનિષદ પ્રમાણે તૈત્રીય ઉપનિષદમાં કે છે ઉપાદાન કારણ કરે, એને કે ઉપાદાન કારણ યતો વા ઇમાની ભૂતાની જાયંતી. પછી એમનો મંત્ર જોવાના છીએ કે જેમાંથી બધાનું ઉત્પન્ન એટલે ઉપાદાન કારણ. આ
તૈત્રીય ઉપનિષદ ન લે તો આ તો બહુ સરળતાથી સમજાયું છે. ઉપાદાન કારણ કોને કહેવાય? જેમાંથી વસ્તુની ઉત્પત્તિ થાય, જેમાં સ્થિતિ હોય, જેમાં લય થાય એને કહેવાય ઉપાદાન કારણ. એટલે આ માટી છે, એમાંથી ઘડો ઉત્પન્ન થયો, માટીમાં રહે છે અને માટીમાં લય થાય છે. એટલે માટી શું છે? ઉપાદાન કારણ. અને કેવું છે? એક અદ્વય. એ ટૂંકમાં આ જ રીતે આ જગત મારામાંથી ઉત્પન્ન થયું છે, મારામાં સ્થિતિ છે, મારામાં લય થયો છે. એટલે હું કેવો છું? પછી આગળ શું કહે છે? અહમેવ અદ્વયમ. શું છે ને બરાબર? તદ્બ્રહ્મ મય્યેવ લયમ યાતિ તદ્બ્રહ્મ અદ્વયમ અસ્મિ. હું કેવો છું? એક અદ્વિતીય બ્રહ્મ છું. પણ અત્યારે અદ્વિતીય શબ્દ વાપરીને તરત જ થાય કે તો પછી આ વ્યવહારમાં તો દ્વૈત છે, તો શું સાચું? પણ સમજવાની જરૂર છે કે અદ્વૈત ક્યારેય દ્વૈતનો વિરોધ કરતો નથી. કેમ? જેમ કે આ દ્રષ્ટાંત આપણું કે અનેક માટીના ઘડા હોય, વિવિધતા હોય, તો પણ એક માટી કોઈનો વિરોધ કરતી નથી, બધાનો સ્વીકાર કરે છે. એને આ વિવિધતા માટી ઉપર અસર કરતી નથી. એ જ રીતે હું અદ્વય બ્રહ્મ છું, એક છું, અદ્વય છું, મારા સિવાય બીજું કોઈ છે જ નહીં. પણ જે દ્વૈત દેખાય છે એ દ્વૈત કેવું છે? વિરોધી નથી. કેમ? જેમ આપણે હમણાં જ વાત કરી કે હું રૂમમાં રાખેલા 50 અરીસામાં પ્રવેશ કરું છું, મારામાંથી જ આ બધા પ્રતિબિંબ ઉત્પન્ન થયા, અને હું ચા પીવું ત્યારે બધા ચા પીવે, અને બહાર નીકળી જાય તો કોઈ રહે નહીં. પણ આ બધા જ જે પ્રતિબિંબ છે એ મારું કોઈ વિરોધ, મને કંઈ જ અસર કરી શકે નહીં. કરી શકે? એટલે દ્વૈત હોય તો પણ અદ્વૈતનો વિરોધ ન કરી શકે, કારણ કે અદ્વૈતને એની કોઈ અસર જ નથી. અદ્વૈત એટલે હું જે અદ્વય છું એ આ જગત મને કોઈ દ્વૈત જ્યારે વ્યવહાર કરું તે ભલે દ્વૈત દેખાતો હોય પણ છતાં એ મને કંઈ અસર કરી શકે નહીં. કેમ? જેમ પ્રતિબિંબ છે કેવા છે? મિથ્યા છે. એમાં જગત પણ મિથ્યા છે. એટલે મિથ્યા તરત જ યાદ રાખવાનું, મિથ્યા એટલે ખોટું છે એવું નહીં. મિથ્યા એટલે જે બીજા ઉપર આધારિત છે, જેના હોવા માટે બીજાનો આધાર લેવો પડે, એમના મિથ્યા. આ જગતમાં હોવા પણ કોણ પ્રદાન કરે છે? હું. સત્તા સ્ફૂર્તિ હું પ્રદાન કરું છું, અધિષ્ઠાન છું, માટે હું સર્વમાં વ્યાપ્ત છું, માટે કોણ છું? અદ્વય હોવા છતાં પણ દ્વૈત મને કોઈ જ અસર કરી શકે નહીં. અદ્વૈત એટલે સર્વ દ્વૈતનો બાદ. બાદ એટલે કે જે દ્વૈત મને કોઈ અસર કરી શકે. દ્વૈત હોય કે ન હોય પણ હું તો છું. અદ્વૈત એટલે શું? હું. એ એક અદ્વય હું છું. એ દ્વૈત હોય કે ન હોય પણ હું તો છું. અને કેવો છું? કોઈના પર આધારિત નહીં. હું જ બધાનો પ્રકાશક છું, હું જ બધાને પ્રકાશિત કરું છું. એટલે સ્વે મહિમને તિષ્ઠતિ. ખ્યાલ આવે છે? અને એટલા માટે હું મારા મહિમામાં સ્થિત છું, મને કોઈ અસર કરી શકે નહીં. એના માટે બીજું દ્રષ્ટાંત કદાચ તમને આ ન સમજાય તો, જેમ કે જાંજવાનું જળ, જાંજવાનો દરિયો માની લો. કચ્છ બાજુ કે બાજુ રેતી હોય, ઉનાળો હોય અને તમને પાણીનું દેખાય પાણી છે, પણ એ પાણી પેલી રેતીના કણને ભીંજવે છે? દેખાતો જાંજવાનું જળ કહીએ, જાંજવાનો દરિયો કહીએ, દેખાતો હોય પણ એ રેતીને કેટલું ભીંજવે? કેમ? કારણ કે જાંજવાનું જળ કેવું છે? સત્ય છે? ના. કેવું છે? મિથ્યા. મિથ્યા સત્યને કઈ અસર કરી શકે? તો બસ આ જગત કેવું છે? મિથ્યા છે. દ્વૈત છે એ દેખાય છે પણ એ કેવું છે? મિથ્યા છે. માટે હુંને ક્યારે પ્રભાવિત કરી શકે નહીં, ક્યારે એને અસર કરી શકે નહીં, ક્યારે એને ડરાવી શકે નહીં. ડરાવી શકે? જ્યારે મને ખબર પડી ગઈ કે આ તો ચાડીઓ છે, પછી ભૂત મને ડરાવે? જ્યારે મને ખબર પડી કે આ તો સર્પ દેખાય છે પણ એ તો દોરડું છે. એ રીતે દ્વૈતમાં જ્યારે મને જ્ઞાન થાય કે હું એક અદ્વય બ્રહ્મ છું, પછી મને આ દ્વૈત મારો કોઈ વિરોધ કરી શકે, દ્વૈત મને કંઈ અસર થઈ શકે નહીં. એટલે ટૂંકમાં જે અત્યાર સુધી જે દ્વૈત છે એ મારા માટે સમસ્યા હતી. હા,
મને ભય લાગતો હતો, એની બદલે ઉલટાનું શું થાય કે હવે આ બધું મને મારા માટે હમણાં કીધું ને પેલા પ્રતિબિંબ જોઈએ વર્ષમાં, અને નાના હતા ત્યારે જેમ ચેંચડા કરતા હતા એવી રીતે હવે મને જ્યારે ખબર પડે કે આ બધું જ જે દેખાય છે તો મારો મહિમા છે, મારી વિભૂતિ છે. જ્યારે મને વિભૂતિ ખબર પડે મારો જ મહિમા છે તો પછી એની કઈ અસર થાય. હું આ બધાનું અધિષ્ઠાન છું. બસ આ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું છે. જીવનમાં આટલું સમજાય. ભલે આ જ્ઞાન મને અત્યારે કદાચ કેટલાકને સમજાતું હશે, કેટલાકને કે ફરીને ફરી પ્રયત્ન કરું છું કે આ વસ્તુ તમારા સુધી પહોંચે, પણ કદાચ ન પહોંચે તો કાંઈ નહીં, પણ તમે એટલો તો નિર્ણય કરો ને, એટલું નક્કી કરીએ આ મય્ય સકલમ જાતમ કે છે હું એક અદ્વય બ્રહ્મ છું, એ જ્ઞાન મારે પ્રાપ્ત કરું છું. આ મારું ધ્યેય છે જીવનમાં. ઉત્તમ વસ્તુ છે, સર્વશ્રેષ્ઠ છે બ્રહ્મ. આ જ્ઞાન મારે પ્રાપ્ત થયું. શું કહે છે? મય્યવ સકલમ જાતમ મય સર્વમ પ્રતિષ્ઠિતમ. એટલે આ બધાને હું આધાર આપું છું, બધાને મારામાં સમાવી લઉં છું, બધાનો સ્વીકાર કરું છું. સમાવી લઉં છું એટલે શું? હું બધાને મારામાં સ્વીકારી લઉં છું. સર્વ જે કોઈ જેવા છે એનો સ્વીકાર કરું છું. હું બધાને આલિંગન આપું એટલે શું? બધાને મારા બનાવી લઉં છું, મારાથી દૂર રાખતો નથી. આવું જાણવું છે મારે. બસ એવી ભાવના કરીએ. ભલે એ જ્ઞાન ન થાય, પણ જેમ બ્રહ્મ બધાનો સ્વીકાર કરે છે, પોતાને આલિંગન આપે છે, બધાને જેવા છે એવા સ્વીકારે છે, એમ હું પણ એવો પ્રકારનો પ્રયત્ન કરું. જો આ સમજાઈ જાય તો શું થાય? બ્રહ્મ એ અદ્વય બ્રહ્મ અહમ અસ્મિ, એ બ્રહ્મ જે અનંત છે એ મારાથી જુદું નથી, અલગ નથી. એ દ્વૈતનો ખ્યાલ એ માત્ર કેવો હતો અત્યાર સુધી? જ્યાં સુધી દ્વૈત છે તો મૂળભૂત સમસ્યા હતી, કારણ કે દ્વૈતમાંથી જ અનેક સમસ્યા ઉત્પન્ન થતી હતી. પણ જેમ જેમ મને આ સમજાય એના માટે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે એવો નિર્ણય પણ થાય ને, તો તમે જુઓ કે ધીમે ધીમે એ જ્ઞાન જરૂર પ્રાપ્ત થાય. શ્રદ્ધાપૂર્વક એનો વિચાર કરીએ તો. પણ જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી આ દ્વૈત મારા માટે સત્ય બને છે, સમસ્યા બને છે, અને એ મૂળભૂત અજ્ઞાન છે. દ્વૈતનું કારણ તો મૂળભૂત અજ્ઞાન છે. એને મૂળભૂત અજ્ઞાન એટલે શું? મારા સાચા સ્વરૂપનું અજ્ઞાન. અને એના જ કારણે અનેક સમસ્યા ઉત્પન્ન થાય છે. તમે જુઓ, મારા સ્વરૂપનું અજ્ઞાન એટલે હું જેવો છું તેવો જાણતો નથી. તો હું મારી જાતને કેવો જાણું છું? દુઃખી, અસહાય. એ બધું જ ક્યાંથી ઉત્પન્ન થયું? મારા હું પૂર્ણ છું એ ન જાણવાના લીધે. અને એના લીધે તમે જો કેટલી સમસ્યા થાય છે. અને પછી તમે સતત અને આમ કરવું જોઈએ, અને આ ન કર્યું ને આ ન કર્યું, તણાવ. જો તમે ધીમે ધીમે તો માણસનો તણાવ ઉત્પન્ન થાય છે. અને ક્યારે આ તણાવમાંથી મુક્ત થઈએ, ચિંતામાંથી મુક્ત થઈએ? જ્યારે મને ખબર પડી કે હું અદ્વય બ્રહ્મ છું, હું બ્રહ્મથી જુદો નથી. આ ભેદ હવે મારા માટે સમસ્યા રહે નહીં. જ્યારે હું અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત કરું ત્યાર પછી કોઈ ભલે દ્વૈત રહ્યું તો એ મારા માટે કેટલું વિભૂતિ બને. હવે દ્વૈત અત્યારે દૂષણ બનતું હતું, સમસ્યા બનતું હતું, મારા માટે વિભૂતિ બની જાય. અને એટલા માટે પ્રયત્નો કર્યો. મને ખબર નથી કેટલાના મોઢા પર કેટલી અંદર ગયું મને ખબર નથી, સમજ નથી પડતી. પણ છતાં આપણે શું કહે છે? મય્યેવ સકલમ જાતમ મય સર્વમ પ્રતિષ્ઠિતમ મય સર્વમ લયમ યાતિ તદ બ્રહ્મ અહમ અદ્વયમ. બરાબર? તો આ સમજાય તો મને હવે દીનતા હીનતા મને સ્પર્શી શકે નહીં. પણ પ્રશ્ન થાય છે કે પરબ્રહ્મ એ જગતની ઉત્પત્તિ સ્થિતિને એનું કારણ છે, એટલે કે ઉપાદાન કારણ છે. બરાબર? જો ઉપાદાન કારણ કહીએ તો એ વિકારી હોય કે નહીં? કારણ કે વિકાર એટલે એમાં પરિવર્તન આવે. માટી ઉપાદાન કારણ છે, જ્યારે એમાં પરિવર્તન આવે તો જ આ ઘડો બની શકે. તો શું બ્રહ્મમાં પણ પરિવર્તન આવે છે? તો કે ના, બ્રહ્મ પરિવર્તન ઉપાદાન કારણ નથી, પણ કેવું છે? વિવર્ત. આ પણ સમજવાની જરૂર છે. વિવર્ત એટલે પોતાનામાં ફેરફાર થયા વગર જુદી રીતે દેખાવું. જેમ કે દોરડામાં કોઈ પણ પરિવર્તન આવ્યા વગર સર્પ રૂપે જણાય છે આપણને. એને શું કહેવાય? વિવર્ત ઉપાદાન કારણ. એટલે આ બ્રહ્મ કેવું છે?
વિવત ઉપાદાન કારણ છે. અને એટલા માટે થાય છે શું? આ વિવત ઉપાદાન કારણની પાછળ કારણ શું છે કે જો ઉપાદાન કારણ આનું શું છે તો કાર્ય ઉપરથી આપણે કારણ ઉપર જઈ શકીએ. પણ બ્રહ્મા જગતનું કારણ છે, પણ એવું છે વિવર્ત ઉપાદાન કારણ છે, માટે એને જ્ઞાન મેળવવું બહુ જ મુશ્કેલ છે. એટલે ન સમજાય તો વાંધો નહીં, કારણ કે અત્યંત મુશ્કેલ છે. અને એટલા માટે આપણને બીજી રીતે સમજાવે છે કે આ જ્ઞાન કે મુશ્કેલ છે. હવે આપણે છે 20મા શ્લોકમાં બોધત્વમ બતાવે છે. અણુરણિયાનહમેવ તદ્વત મહાનહમ વિશ્વમહમ વિચિત્રમ પુરાતનોહમ પુરુષોહમીશઃ. જો સાંભળજો, જ્યારે આપણે 4 ચરણમાં વેચતા હોય ત્યારે આપણે છૂટું પાડીને બોલીએ છીએ, 4 ચરણ કોઈ છૂટું પાડીને બોલીએ, ત્યારે જે સંધિ થઈ હોય એને પાછી છૂટી પાડી દેવાની. ને ઈશો જે છે, કારણ કે આગળ પણ જ્યારે સ્વામીની જે વિસર્ગ બોલતા હોય ત્યારે તમે આખો શબ્દ બોલો છો. એવું નથી, કારણ કે એને સંધિ છૂટી પાડી વિસર્ગનો જે ઓ થયો તે વિસર્ગ આવે. પુરાતનોહમ પુરુષો હમીશઃ. આગળ બોલે પુરાતનોહમ પુરુષો હમીશઃ હિરણ્મયોહમ શિવરૂપમસ્મિ. કે છે અણોહો અણિયાન અહમ એવ. હું કેવો છું? અણુથી પણ અણુ. અણિયાન એટલે વધુ સૂક્ષ્મ. તદ્વત તેવી જ રીતે મહાન અહમ. હું કેવો છું? મહાન. કેવો છું? હું મહાન છું. વિશ્વ અહમ વિચિત્રમ. અને આ વિચિત્ર વિશ્વ છે પણ હું જ છું. પાછો કે પછી પણ કે છે શ્રુતિ માતા કે પુરાતનો અહમ. અને હું કેવો છું? પુરાતન. પુરુષ. હું કેવો છું? પુરુષ. બધા શબ્દ આપણે જોઈએ છીએ. અહમ ઈશ. હું ઈશ્વર છું, શાસક છું. હિરણ્મય એટલે હિરણ્મય એટલે જ્યોતિર્મય. આમ તો હિરણ્ય એટલે સુવર્ણ થાય, પણ એને અહીંયા જ્યોતિર્મય કેમ અર્થ લીધો આપણે જોઈએ છીએ. અહમ શિવરૂપમ અસ્મિ. હું શિવરૂપે કલ્યાણકારી પણ હું જ છું. હવે આપણે વિચાર કરીએ. અણો અણિયાન અહમ. હું અહમ એટલે પણ, એટલે કે જગત કારણમ. ટીકામાં કહે છે અણો અણિયાન અહમ એવ. હું અણુથી પણ અણુથી પણ સૂક્ષ્મ એવો હું છું. પણ એ હું કયો? તો કે જે જગત કારણ છે, બીજો હું નહીં. જે વ્યવહારિકમાં જે હું વાપરે છે એ નહીં, પણ જે જગત કારણ છે એ હું છું. તેવી રીતે મહાન અહમ એ બધાથી મહાન હું છું. ત્યાં પણ હું શબ્દ એટલે છું, યાદ રાખવાનું, જગત કારણ. મહાનથી પણ મહાન છું. બરાબર. તો હવે જરા આપણે વિચાર કરીએ કે આ સમજવું હોય કે હું મહાનથી પણ મહાન, અણુથી પણ અણુ છું. તો એના માટે પેલા થોડા ચેતન અને જળ કોને કહીએ વિચારી લઈએ કે જ્યારે હુંનું યથાર્થ જ્ઞાન ક્યારે થાય કે જ્યારે એ જ્ઞાન થાય ત્યારે બધા જ આપણા વિશેના ખોટા, હું વિશેના, ઈશ્વર વિશેના, જગત વિશેના બધા જ ખ્યાલો દૂર થાય, સર્વ ગ્રંથિઓ દૂર થાય અને ખબર પડે કે ચૈતન્ય જ સર્વત્ર વિલસી રહ્યું છે. ચિત્ત ચૈતન્ય લટકા નથી કરતું બ્રહ્મ, લટકા કે બ્રહ્મ પાસે ને ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. નરસિંહ મહેતા કહે છે ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. આ જગતમાં જે કંઈ છે એ ચૈતન્ય છે. પણ આપણને શું દેખાય છે જગતમાં? જળ અને ચેતન દેખાય છે. કોઈ વસ્તુ જળ છે, કોઈ વસ્તુ ચેતન છે. તો એમ કેમ? તો કે છે એ ચૈતન્ય પરમાત્મા જ્યારે સૂક્ષ્મ શરીરવાળા પદાર્થમાં
એ સૂક્ષ્મ શરીરવાનને પ્રકાશિત કરે છે અને ચેતનતા પ્રદાન કરે ત્યારે ચેતન લાગે છે. જેને જેમાં સૂક્ષ્મ શરીર નથી એમાં પણ પરમાત્મા તો છે, પણ એ જળ રૂપે પ્રકાશિત થાય છે. ખબર છે? જળ રૂપે દેખાય છે, કે અભિવ્યક્ત થાય છે. ખ્યાલ આવે છે કે આ ટેબલમાં સૂક્ષ્મ શરીર નથી એટલે એ જળ કહે છે ને, એ જ પરમાત્મા જળ રૂપે અભિવ્યક્ત થાય છે એવું કહી શકાય. અને એ જ્યારે સૂક્ષ્મ શરીર હોય ત્યારે એ ચેતન રૂપે પ્રકાશિત થયેલું. ટૂંકમાં જળ અને ચેતન એ ક્યાંથી છે? ઉપાધિને લીધે. જેમ કે વીજળી એક જ છે, પણ જ્યારે પંખામાં આવે ત્યારે ગતિશીલ લાગે અને ગીઝરમાં હોય ત્યારે એ ફરતી નથી, એટલે આપણે કહીએ છીએ નિર્જીવ છે. એટલે ચેતન અને જળ જે આપણે કહીએ છીએ, બરોબર. પણ અહીંયા ચેતન અને જળ છે એ બધાનું જેમ વીજળી પંખામાં ફરે છે ને બીજાના ફરે છે, બંને છે તો કોણ? એક જ વીજળી. એમાં જળ અને ચેતનમાં આપણે વિભાગ પાડીએ છીએ, પણ એ બધામાં કોણ છે? એક જ ચૈતન્ય. એટલે અણુરણિયાન મહતો મહિયાન. એ અણુપણું જે છે એ કોના લીધે છે? ચૈતન્ય લીધે. અને મહાન પણ કોણ છે? ચૈતન્યને લીધે. હવે આટલું સમજ્યા પછી આગળ જઈએ. વિશ્વહમ વિચિત્રમ. આ જે વિચિત્ર એટલે વિવિધ નામ રૂપમાં પ્રગટ થયેલું વિશ્વ પણ કોણ છે? હું છું. વિશ્વ પણ હું છું. પણ આપણે જ્યારે વિશ્વમાં જોઈએ છીએ ત્યારે શું દેખાય છે? ઘણા બધા ભેદ દેખાય છે. કયા કયા દેખાય છે? તમે જ કહેશો. જળ અને જળ વચ્ચેનો ભેદ, જેને આપણે જળ કહીએ છીએ. આ ટેબલ અને ખુરશી વચ્ચે બંને જળ છે કે નહીં? ખુરશી અને ટેબલ બંને જળ થતો. જળ અને જળ વચ્ચેનો ભેદ, જળ અને ચેતન વચ્ચેનો ભેદ, ચેતન અને ચેતન વચ્ચેનો ભેદ. હા, ખ્યાલ આવ્યો? હવે કયો ભેદ રહ્યો? જગત અને ઈશ્વર વચ્ચેનો ભેદ, જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ. એટલે કેટલા બધા? જળ જળ વચ્ચેનો ભેદ, જળ અને ચેતન વચ્ચેનો ભેદ, ચેતન અને ચેતન વચ્ચેનો ભેદ, ઈશ્વર અને જગત વચ્ચેનો ભેદ, જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ. કેટલા બધા ભેદ! જગત અને ઈશ્વર વચ્ચેનો, જીવન જગત વચ્ચેનો ભેદ પણ આવી ગયો, બાકી રહ્યો. ટૂંકમાં આપણને અનેક પ્રકારના ભેદ દેખાય છે. અને આ વિચિત્ર જગતના હું એ હું છું. કેવી રીતે થાય? તો આપણે જોઈએ કે આ અત્યારે આપણે આ કેટલા બધા ભેદ બતાવ્યા. એનું કારણ શું છે? કે આપણે નામ રૂપને સત્યતા આપીએ છીએ. પણ જ્યારે આપણે આ નામ રૂપ ઉપર અથવા તો ઉપાધિ ઉપરથી જરાક દ્રષ્ટિ ઘટાડીએ તો શું થાય? જો વિચારીએ કે આ બધામાં આપણે કીધું ને કે કોઈ પણ જગતના પદાર્થો જોઈએ તો પેલા આપણે આત્માના સંદર્ભમાં જ વિચાર કે હું છું, હું છું. પછી એને આપણે કંઈક મણીબેન, ચંપાબેન વગેરે, પણ હું છું. હું છું એટલું જ જો આપણે સ્વીકારીએ. હું કેવો છું? શાસ્ત્ર કહે છે હું કેવો છું, ક્યાં છું, કોના કારણે છું એ છોડી દો. કારણ કે મોટે ભાગે આપણી દ્રષ્ટિ, આપણું મન હંમેશા ક્યાં હું છું નથી સ્વીકારતું. હું કેવો છું, ક્યાં છું, કોના કારણે છું, બધા એમાં જ જ્યારે અટવાઈ જાય છે ત્યારે આપણે આ હું વિશ્વમ અહમ વિચિત્રમ એ દ્રષ્ટિ જોઈ શકીએ. એટલે પહેલાં તો આપણી દ્રષ્ટિ હું છું એના ઉપર સ્થિત કરી. હું છું એટલે કે હું છું એટલે અસ્તિત્વ, સત. અને આ હું છે એ સત જેને કહે છે હું છું એ કોણ ધર્મ છે? આત્માનો. કેવું છું, કેવો છું, ક્યાં છું, બધું છોડી દઈએ. પણ આપણે છોડી શકતા નથી. આપણે હુંને નવા નવા વેશ પહેરાવી અને આનંદ મેળવવા માંગીએ છીએ. પણ એ હું છું એ જો સ્વીકારી લઈએ, બધા વેશને દૂર કરીને, તો હું કેવો છું? હું છું, પૂર્ણ છું, બ્રહ્મ છું. પછી જરા આગળ છે કે હું છું એનું મને જ્ઞાન છે. એટલે હું કેવો છું? જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાન સ્વરૂપ કોને કહેવાય? કે જેમાં મને ટેબલનું જ્ઞાન છે ને આનું જ્ઞાન છે. એ કોઈ એ જ્ઞાનના જે ખંડ છે એને પણ જે જ્ઞાન જ્ઞપ્તિ, કોઈ પણ જ્ઞાન કેવું છે, કોનું છે, કેવા પ્રકારનું છે, એ કોનું કેવા પ્રકારનું બધાને દૂર કરતો શું રે? ફક્ત જ્ઞાન જ્ઞપ્તિ અથવા તો ચૈતન્ય અથવા તો ઇંગ્લિશમાં કહ્યું કોન્શિયસનેસ. સભાનતા તમે જ્યારે વાપરો ને તો સભાનતા શબ્દ શું થાય? કોઈના સંદર્ભમાં જ આવે છે. ખ્યાલ આવે છે? માં તમે કહ્યું હતું
એટલે સભાનતા વાપરીએ તો કોઈના સંદર્ભમાં આવે. એટલે જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય એ હું છું. એટલે જ્યારે હું ચૈતન્ય ફક્ત જ્ઞપ્તિ જ્ઞાન કયા પ્રકારનું છે, કેવું છે એને છોડી દઈએ તો હું કેવું છું? જ્ઞપ્તિ જ્ઞાન સ્વરૂપ છું. અને એ જ પૂર્ણ છે, એ જ ચૈતન્ય છે. અને એ જ રીતે આ વિશ્વમાં સૌથી વધુમાં વધુ પ્રિય હોય તો હું જ છું. બરાબર છે? હા, પણ સૌથી પ્રિય હું છું. પણ હું મારી જાતને જ પ્રેમ કરું છું. પણ અત્યારે મારો પ્રેમ આનંદ ક્યાં આવે છે? વિષયમાંથી આવે છે, વ્યક્તિમાંથી આવે છે. પણ એ વખતે મને ખ્યાલ આવે કે આનંદ જે આવી રહ્યો છે એ મારામાંથી જ અભિવ્યક્ત થાય છે. શાસ્ત્રે કીધું ને આપણને કે આ વિશ્વમાં જે કંઈ આનંદ છે એ મારું જ્યાં પણ આનંદ પ્રગટ થાય છે, જ્યાં પણ આપણે આ ચર્ચા કરી ગયા છે, એ કેવો છે? ઉછીનો છે, મારો જ પ્રગટ થાય છે. એ આનંદ સ્વરૂપ હું છું. ખ્યાલ આવે છે? હવે વિશ્વની આગળ વિચાર કરો. શું કહે છે? વિશ્વ વિચિત્ર અહમ. આ અનેક પ્રકારની વિવિધતાવાળું, ભેદભાવવાળું આપણે વાત કરીએ, બધું શું છે? હું છું. કેવી રીતે? જ્યારે મારી દ્રષ્ટિ હું છું, હું જ્ઞાન સ્વરૂપ છું અને ચૈતન્ય સ્વરૂપ છું. તો તમે જુઓ કે જગતની અંદર વસ્તુમાં છેપણું છે કે નહીં? કોઈ પણ વસ્તુ એ તો છેપણું છે કે નહીં? છે એટલે અસ્તિત્વ. અને એ પોતાની જાતને જણાવે છે, અથવા તો જણાવતું નથી, આપણે ચૈતન્યને જાણીએ છીએ, પણ અને જણાવે છે એટલે જ્ઞાન છે. દરેક વસ્તુમાં છેપણું છે, જ્ઞાન છે, અને કોઈને ને કોઈને પ્રિય છે. પ્રિય એટલે આનંદ સ્વરૂપ છે. એટલે એનો શું થયો? આ સર્વ જગતની અંદર છે પણ અસ્થિપણું છે, જ્ઞાન છે અને આનંદ છે. એ કોનું છે? હમણાં વાત કરી, હું છું, જ્ઞાન સ્વરૂપ છું અને પ્રિય છું. એટલે ટૂંકમાં આ બધું જગતમાં જે વિવિધતા દેખાય છે એમાં કોણ છે? હું છું. સર્વ વિચિત્ર, શું કહે છે? વિશ્વ અહમ વિચિત્ર. આ બધું જ વિશ્વ હું છું. ઓકે, તો પછી એ વિશ્વ કીધું, જગત હું છું, તો એ જગતમાં તો પરિવર્તનતા છે. તો તમે પણ પરિવર્તન છો, તમારે પણ બદલાય છે. તો કે ના, પુરાતન અહમ. હું કોણ છું? પુરાતન એટલે કે સનાતન છું. બરાબર છે? હું સનાતન છું. પછી કે એટલાથી પણ આગળ, પછી આગળ કે પુરુષો અહમ. પુરુષ એટલે જે પૂર્ણ છે, જે સર્વને પૂરે છે. કેવી રીતે? આ જગતમાં જ્યાં પણ હોવાપણું છે, સત્તા અને સ્ફૂર્તિ જાણવાપણું છે, તે કોના કારણે છે? પરમાત્માને કારણે, અહમના કારણે. એટલે હું કેવો છું? અહમ પુરુષ, જે બધાને પૂરે છે, બધાને સ્વીકારીને બધાને સમાન તે સત્તા સ્ફૂર્તિ કરે છે. અને પછી કહે છે હિરણ્મય અહમ. બરાબર છે? અણોરણિયાન. પછી છે ને બીજી રીતે પુરાતન અહમ, પુરુષો અહમ, અહમ ઈશ. ઈશ એટલે શાસન કરતા, અથવા તો બરાબર, અહમ ઈશ એટલે હું ઈશ્વર છું, અથવા તો અધિષ્ઠાન છું. શાસન કરતા ન લઈએ તો પણ હું અધિષ્ઠાન છું. અને પછી કહે છે હિરણ્મયો અહમ. હું કેવો છું? હિરણ્મય. હિરણ્મય એટલે આપણે સોનું. હિરણ્યને સોનું કહીએ, પણ સોનું એટલે સોનું નથી લેવાનું, પણ સોનું કેવું છે? ચળકાટવાળું છે. સોનું કેવું છે? મૂલ્યવાન છે. મૂલ્યવાન છે ને બધાને. સૂર્ય કેવું છે? મૂલ્યવાન છે. એટલે એ લેવાનું છે કે સોનું હિરણ્મય એટલે જે હું કેવો છું? જ્ઞાન સ્વરૂપ. ચળકાટ એટલે જ્ઞાન, ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છું, મૂલ્યવાન છું અને હંમેશા પ્રકાશું છું. એટલે મૂલ્યવાન છું, પ્રિય. હું કેવો છું? મૂલ્યવાન છું. હિરણ્મય અહમ. એના દ્વારા શું નીકળે? કે હું મૂલ્યવાન છું, હું પ્રિય છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, ભજનીય છું, પૂજનીય છું, આરાધ્ય છું. આ હું છું. વિચાર કરો, હું આરાધ્ય છું, પરમ પ્રેમાસ્પદ છું. કારણ કે શિવો હમ, હું કલ્યાણકારી છું, પરમ પ્રેમાસ્પદ છું, જ્ઞાન સ્વરૂપ છું. હવે આ ગયા પછી આપણને પ્રશ્ન થાય કે હું ભગવાન તો કેવા છે? બ્રહ્મા, પરમાત્મા તો સર્વશક્તિમાન છે. તો સર્વશક્તિમાન હોય તો કેટલા હાથ હશે? એ સર્વવ્યાપી છે, તેને કેટલા પગ હશે? કારણ કે સહસ્ર શીર્ષા પુરુષ એવું આમ સાંભળ્યું હોય. એટલે આપણે પ્રશ્ન થાય કે સર્વજ્ઞ છે, તો એ કેવી રીતે જાણતા હશે? જાણવા માટે આંખ જોઈએ, કાન જોઈએ. તેને કેટલા આંખ હશે? કેટલી કાન હશે? કેટલા પગ હશે? કારણ કે સર્વવ્યાપી છે, સર્વશક્તિમાન છે.
તો એ કેટલા હાથ હશે? તો એના માટે શ્રુતિ આપણને 21મા મંત્રમાં કહેશાવી જોઈએ. અપાણિપાદો અમચિંત્ય શક્તિ, અપાણિપાદો અમચિંત્ય શક્તિ, પશ્યામ્ય ચક્ષુષ શૃણોમ્ય કર્ણઃ, અહં વિજાનામિ વિવિક્ત રૂપઃ, ન ચાસ્તિ વેત્તા મમ ચિત્ સદાહં, ન ચાસ્તિ વેત્તા મમ ચિત્ સદાહં. એટલે શ્રુતિ માતા શું કહે છે આ મંત્રમાં? શું છે? અપાણિપાદો, અપાણિપાદ, અ એટલે નહીં, પાણી, પાદ, પાદ એટલે પગ. હું હાથ અને પગ વગરનો છું. અહમ અપાણિપાદ. પછી કહે છે અહમ અચિંત્ય શક્તિ, હું અચિંત્ય શક્તિ ધરાવું છું. પણ કેવો છે? પશ્યામી, હું જોઉં છું. પણ કેવી રીતે? અચક્ષુ, આંખ વગર હું બધાને જોઉં છું. શૃણોમી અકર્ણ, આમ કે સંધિ પ્રમાણે એ કારણ છૂટી પાડશું તો અનિકળશે. શૃણોમી અકર્ણ, કર્ણ વગર હું સાંભળું છું. અહમ વિજાનામી વિવિક્ત રૂપ, અહમ વિજાનામી, હું જાણું છું. કેવી રીતે? અહમ વિજાનામી, પછી શું કહે? વિવિક્ત રૂપ, વિવિક્ત, વિવિક્ત રૂપ વગરનો, વિવિક્ત રૂપ એટલે રૂપ વગરનો હું બધાને જાણું છું. ન અસ્તિ વેત્તા, પણ મારો કોઈ જાણનાર નથી. હું બધાને જાણું છું પણ મને કોઈ જાણનાર નથી. છતાં ધારણાને તમે શૂન્ય છો, કંઈક જાણે ક્યારે કંઈ વસ્તુ હોય તો. પણ તમે એ કહે છે મને કોઈ જાણનાર નથી, તો તમે કશું જ નથી. તો કે ના, ન અસ્તિ વેત્તા મમ, પણ અહમ સદા ચિત્ત સ્વરૂપ, હું તો જ્ઞાન સ્વરૂપ છું, ચૈતન્ય છે. નથી નહીં, શૂન્ય નથી, પણ હું ચૈતન્ય સદા ચિત્ત સ્વરૂપો અહમ. હવે આપણે આગળ જોઈએ કે અપાણિપાદો અહમ, હું હાથ અને પગ વગરનો છું. એટલે મારે હાથ પણ નથી અને પગ નથી. એટલે કે શું છે? કર્મેન્દ્રિય રહિત હું છું. તો કર્મેન્દ્રિય હાથ પગ નથી એટલે કર્મેન્દ્રિય નથી. તો મારી પાસે કોઈ શક્તિ નથી, એવું થયું ને? હાથ પગમાં શક્તિ હોત તો મેં શક્તિવિહીન છો. સર્વ શક્તિ તો હાથ પગમાં રહેલી છે. તો કે ના, કેવો છું? અચિંત્ય શક્તિ. મારી શક્તિ તો અચિંત્ય છે, એની કોઈ તમે ચિંતન પણ કરી શકો નહીં. કેમ? કારણ કે હું સર્વ શક્તિ, જ્યાં પણ જે પણ શક્તિ છે એનું અધિષ્ઠાન છું. હાથમાં કર્મ કરવાની, પગમાં ચાલવાની શક્તિ એ બધી મારા લીધે છે. એટલે હું જ હાથ પગ દ્વારા કર્મ કરું છું. હાથ પગ દ્વારા કર્મ કરું છું. અથવા તો જે કંઈ હાથ અને પગ છે બધા મારા છે. અને આપણે શું થાય છે? હું કામ કરું છું, હું જે મારા પ્રાટ્યા તૂટી ગયા, અમે શબ્દ વાપરતા હોય છે ઘણી વખત, ક્યાં મારા પ્રાટ્યા તોડી નાખ્યા. એટલે શક્તિ કોણે આપી? આ શક્તિ તો તારી નથી, એ પરમાત્માની છે. જો એ રીતે વિચાર કર્યો તોય સમસ્યા જાય. પણ અહીંયા તો શું છે? એથી પણ આગળ કે હું અચિંત્ય શક્તિ છું. એટલે હાથ પગમાં આ શક્તિ જે કંઈ જ્યાં પણ જે કંઈ હાથ પગ છે એને શક્તિ આપનાર તો હું છું. હું જ આ રૂપે કામ કરું છું. પછી આગળ જે કેવું સરસ લાગે છે આ શબ્દ કહેતા મોઢા પર કેટલાના હું પર આનંદ કે હા હું એ છું. સુંદર. પશ્યામિ અચક્ષુ, હું મારે કોઈ ચક્ષુ નથી પણ હું છતાં જોઉં છું. કેવી રીતે? આ બધા ચક્ષુ દ્વારા હું જોઈ રહ્યો છું. એટલે આ બધા ચક્ષુ એ મારા છે. અથવા તો મારે જોવા માટે કોઈ ચક્ષુની જરૂર નથી. કેમ? કારણ કે ચક્ષુ દ્વારા જે જોવાઈ રહ્યું છે એ ચક્ષુને પ્રકાશ, એને શક્તિ આપનાર કોણ છું? પ્રકાશિત કરનાર હું છું. કે ઉપનિષદમાં કહે છે ચક્ષુષ્ય ચક્ષુ. આ જે ચક્ષુ છે એનો પણ હું ચક્ષુ છું. એટલે કે આંખને જોવાની શક્તિ હું આપું છું. એટલે ચક્ષુ દ્વારા હું જોઉં છું. પછી શું કહે છે? શબ્દ આવે છે હવે પાણીપાદો અચિંત્ય શક્તિ, પશ્યામિ અહમ અચક્ષુ, શૃણોમિ અકર્ણ. એવું થયું બાકી છે ને? બાકી શબ્દ આવે છે સશૃણોમિ અકર્ણ. હું કર્ણ વગર, એટલે મારે કોઈ કર્ણ નથી પણ હું બધું સાંભળું છું. કારણ કે શ્રોત્યસ્ય શ્રોત્ર, જેમ ચક્ષુષ ચક્ષુ ઉપનિષદ કહે છે એમ તે કર્ણનું પણ હું કર્ણ છું. એટલે બધા કર્ણો જે કંઈ કર્ણ છે મારા લીધે છે. હું જ વાસ્તવમાં બધા કર્ણ રૂપે
રહેલું છે. એટલે મારામાં હાથ પગ જે કંઈ છે એ મારા લીધે હાથ પગ દ્વારા જે કર્મ થાય છે મારા લીધે, ચક્ષુ દ્વારા જોવાય છે પણ મારા લીધે, કર્ણ પણ મારા લીધે જ સાંભળી રહ્યા છે. એટલે કે હું કેવો છું, અહમ વિજાનામિ વિવિક્ત રૂપ. વિવિક્ત એટલે રૂપ વગરનો, હું કોઈ પણ રૂપ વગરનો હોવા છતાં હું બધાને જાણું છું. કારણ કે જાણવું હોય તો કોઈ આકાર હોય ને જણાય ને, આકાર જ ન હોય તેને કેમ જણાય? પણ છતાં કે છે શ્રુતિ માતા કે અહમ વિજાનામિ વિવિક્ત રૂપ, હું રૂપરહિત હોવા છતાં સર્વને જાણું છું. એ બધા રૂપને હું પ્રકાશિત કરું છું, બધા આકારને હું પ્રકાશિત કરું છું, બધા આકાર રૂપ રૂપે હું જ રહેલું છું. પણ કે છે ન ચાસ્તિ વેદતા મમ, પણ મને કોઈ જાણનાર નથી. એવું કેવું હોય? હું બધાને જાણું છું પણ મને કોઈ જાણતો નથી. કેમ? કારણ કે હુંનો આકાર નથી. તમને કહ્યું હુંની લંબાઈ કેટલી, પહોળાઈ કેટલી, વિચાર કરો. ફક્ત હું લો, વિચારો, ફક્ત હું લો તો શું થાય? એને ચૈતન્ય, હું એટલે ચૈતન્ય, એને કોઈ લંબાઈ પહોળાઈ નથી. બરોબર છે ને? પણ સર્વ એને કોઈ આકાર પણ નથી. પણ છતાં આપણે કહ્યું ને કે કેવો છે? ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ. હું કેવો છે? ચૈતન્ય સ્વરૂપ છે. એટલે કે બધાને ઉજાડું છું, બધાને પ્રકાશિત કરું છું. જે કંઈ નામરૂપ છે એમાં જે વિશિષ્ટતા છે મારા લીધે છે. પણ ચૈતન્ય એટલે હું કેવો છું? નિરાકાર. બરોબર? એટલું સાથે છું. તો હવે આપણે આગળ છે અહમ વિચાર, હું બધાને જાણું છું પણ મને કોઈ જાણતો નથી. એટલે કે તમે વિચાર, હું બધાને પ્રકાશિત કરું છું. ઇન્દ્રિયોને, હાથ પગને, કર્મેન્દ્રિય પ્રકાશિત હું કરું છું, કર્ણને, ચક્ષુને, બધાને હું પ્રકાશિત કરું છું. જો જે પ્રકાશિત કરે એને કોણ પ્રકાશિત કરે? આ લાઇટ છે, આપણને લાઇટમાં બધું જોઈએ છે, પણ એ લાઇટને કોણ પ્રકાશિત કરે? બીજી લાઇટ લાવવી પડે ને. જો એને આ લાઇટને પ્રકાશિત કરવા માટે લાઇટમાં, આ પ્રકાશમાં આપણે જોઈએ છે. બરોબર છે? સાચું. પણ એ લાઇટને પણ બીજી લાઇટ પ્રકાશ કરે છે ના. એ રીતે આ બધા જગતના પદાર્થો છે એ બધાને પ્રકાશિત કોણ કરે છે? આત્મા. અથવા તો જરાક એથી પણ આગળ જઈએ, આત્મા સીધું સાંભળ્યું હોય એટલે બોલી જઈએ. પણ એટલું તો ખરું જ કે આ બધા જગતના પદાર્થોનો હું દ્રષ્ટા છું. એ તો બરોબર છે ને? અને આ બધું મારા માટે દ્રશ્ય છે. હવે આગળ વિચાર કરીએ કે આ બધા મારા માટે દ્રશ્ય છે. પણ ઉપનિષદ કહે છે, બૃહદારણ્યક ઉપનિષદ, વિજ્ઞાતારમ અરે કેન વિજાન્યાત. બૃહદારણ્યક ઉપનિષદ એટલે આજ્ઞાવલ્ક્ય મહારાજની વાત. એટલે કહે છે આ જે જાણનાર છે એને કોઈ ખરેખર જાણી શકતું નથી. કારણ કે જાણનાર જે છે, જેમ લાઇટને બીજી લાઇટ જોઈએ, એટલે આ જાણનાર છે કોણ? આ બધા જગતનો જાણનાર એટલે જ્ઞાતા અથવા તો દ્રષ્ટા શબ્દ વાપરો. એને જો જાણનાર કોઈ કહે તો શું થાય? આ જે જાણનાર, જે બધાને પ્રકાશિત કરશે હું, એને પણ જો કોઈ પ્રકાશિત કરે તો શું થાય? એ દ્રશ્ય બની જાય. પછી એને પ્રકાશિત કરનાર બીજું હોય. બ્રહ્મ છે એને પ્રકાશિત કરનાર બીજો છે, પછી એને બીજો છે, તો શું થાય? અનવસ્થા દોષ આવે. એટલે ખરેખર એ સ્વયં પ્રકાશ છે, એને પ્રકાશિત કરવાની જરૂર નથી. માટે કહે છે કે ન વેદતા ન અસ્તિ વેદતા મમ, મને કોઈ જાણનાર નથી. કારણ કે હું સ્વયં પ્રકાશ છું. એટલે મને પ્રકાશિત કરવું, જાણવું એટલે કોઈ પ્રકાશિત કરવું. પણ પ્રકાશિત કરવા માટે કોઈની જરૂર નથી. માટે હું સ્વયં પ્રકાશિત છું. હવે 1-2 મિનિટ તો લઈશું છે આપણે. કેનોપનિષદમાં બહુ સુંદર વાત છે. આ જ વસ્તુ જે મને કોઈ જાણનાર નથી એના સંદર્ભમાં કેનોપનિષદમાં ગુરુજી શિષ્યને આ જ્ઞાન આપે છે. અને પછી કહે છે કે યદિ મન્યસે સુવેદેતિ દબ્રમેવાનૂનમ તમ વેત્થ બ્રહ્મણ રૂપમ. તું એમ કે હું બ્રહ્મને જાણું છું, સુવેદે, તું સારી રીતે બ્રહ્મને જાણું છું, તો તું કેવો છું? દબ્રમેવાનૂનમ, તું ખરેખર તો એને અલ્પ જાણ, ખરેખર બ્રહ્મને સારી રીતે જાણતો નથી. કેમ એવું કીધું? તો આપણે એનો અર્થ જોઈએ. એક શિષ્ય જવાબ આપીએ એના પરથી તમને સમજાય. નાહમ મન્યે સુવેદેતિ નોન વેદેતિ વેદ ચ. ગુરુજી જ્યારે આવું કહ્યું ત્યારે શિષ્ય જવાબ આપે છે કે હું બ્રહ્મને સુવેદેતિ સારી રીતે જાણતો નથી. કેમ?
જાણવું એટલે જો સારી રીતે જાણું કહું તો એ મારાથી જુદા છે. બ્રહ્મને હું એમ કહું છું જાણું છું, મને બ્રહ્મનું જ્ઞાન છે એવું જ્યારે શિષ્ય કહે તો શું થયું? અદભ્રમેવ, તું એને અલ્પ જ જાણે છે. કારણ કે એટલા માટે કે મારાથી જે જુદું છે, બ્રહ્મ જો એને જાણું છું એવું કહું તો મારાથી જુદું છે, તો એને પૂર્ણ રીતે જાણી શકાય નહીં. દભ્રમેવ તો કે તો મેં અત્યાર સુધી ભણાવ્યું શું? તું નથી જાણતો? તો કે નોન વેદેતી વેદ, પણ એમ નથી કહેતો નથી જાણતો. કેમ? હું આત્મા રૂપે જાણું છું. એટલે ખ્યાલ આવ્યો? અહીંયા શ્રુતિ માતા કહે છે કે ન અસ્તિ મમ વેદતા, મારું કોઈ જાણનાર નથી. એટલે કે આ રીતે ખ્યાલ આવે છે. જો જાણવાનું કહીએ તો પોતાનેથી જુદું છે, પણ હું સ્વયં પ્રકાશ છું, ચૈતન્ય છું, માટે મને કોઈ જાણનાર નથી. તો પછી આપણે ખરેખર શું થયું કે ખરેખર આ જાણવું, બનવું એ બધાને પ્રયત્ન છોડી દઈએ તો જ આત્મા. કારણ કે આપણે સતત પરમાત્માને પ્રાપ્ત કરવા, આનંદને પ્રાપ્ત કરવા, શાંતિને પ્રાપ્ત કરવા માટે એટલે બનવું છે, જાણવું છે, એ બધા પ્રયત્ન કરીએ, છોડી દઈએ તો જ ખરા આત્મા એને જાણી શકીએ. તો પછી જ્યારે મને કોઈ જાણી શકતું નથી, હમણાં જ આપણે વાત કરીએ ને કે તું ભગવાન તે અજ્ઞાત છે, તો કે ના, કેવો છે ભગવાન? આપણે બ્રહ્મ પરમાત્મા ચિત્ત સદા અહમ, હું તો કેવો છું? ચિત્ત સ્વરૂપ છું. એટલે મને જાણવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે હું સ્વયં પ્રકાશ છું. પણ આ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધાને હું પ્રકાશિત કરું છું. એટલે માટે મને જોવાની જરૂર નથી. માટે કેવો છે? ચૈતન્ય રૂપ. હું ચિત્ત સ્વરૂપ છું, ચૈતન્ય રૂપ છું. આથી વિશેષ વાત આપણે કાલે જોઈશું. અહીંયા આપણે અટકીએ છીએ. પૂર્ણમિદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.